નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ કુદરતી કહેરે અનેક લોકોના જીવનને જોખમમાં મૂક્યું છે અને મોટા પાયે સંપત્તિનું નુકસાન કર્યું છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહી છે। પૂર, ભૂસ્ખલન અને પહાડો ધસી પડવાની ઘટનાઓથી આખું રાજ્ય હચમચી ગયું છે। અનેક પુલો અને મકાનો ધરાશાયી થયા છે। ખેતીનો પાક પણ મોટા પાયે નષ્ટ થઈ ગયો છે। પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ બનતા રસ્તાઓ પર કાટમાળ ફેલાઈ ગયો છે, જેના કારણે પરિવહન ખોરવાઈ ગયું છે। સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે, પરંતુ સતત વરસાદ અને ખરાબ હવામાનને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યા છે। હિમાચલની જેમ જ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે। પુલ અને મકાનો તૂટી પડ્યા છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે। આ કુદરતી આફતની અસર માત્ર આ બે રાજ્યો પૂરતી સીમિત નથી। કાશ્મીરના ગુરેઝ અને રિયાસી જેવા વિસ્તારોમાં પણ જમીન ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે ત્યાંના લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા આ રાજ્યોને તાત્કાલિક મદદ મોકલવામાં આવી છે। ગૃહમંત્રીએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ માહિતી આપી હતી કે ગૃહમંત્રી અમિત શાહ સાથે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ વિશે ટેલિફોનિક વાતચીત થઈ હતી। ગૃહમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। બચાવ ટીમો અટવાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા માટે પ્રયાસ કરી રહી છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે। હિમાચલ પ્રદેશના ચંબામાં મણિ મહેશ યાત્રાને તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી છે। ભારે વરસાદ અને કુદરતી આફતોને કારણે યાત્રાના માર્ગો પર સ્થિતિ ગંભીર બની છે, જેના પરિણામે હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે। મણિ મહેશ યાત્રા દરમિયાન સામે આવેલા કેટલાક દ્રશ્યોમાં ભક્તોને જીવના જોખમે નાડાને પાર કરતા જોઈ શકાય છે, જેમાં લોકો દોરડાનો સહારો લઈને જોખમી રીતે નાડાઓ ઓળંગી રહ્યા છે, જે જોઈને વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું છે। આ જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લીધા છે અને યાત્રાને સ્થગિત કરી દેવાનો નિર્ણય કર્યો છે। યાત્રા રોકી દેવાતા રસ્તામાં ફસાયેલા હજારો શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે। જોકે મીડિયા અહેવાલો અનુસાર હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનનું કહેર યથાવત છે। શિમલા અને કુલ્લુ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં થયેલા ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। શિમલાના ગ્રામીણ વિસ્તારોમાં બસંતપુર, ગુમ્મા, નોટીખડ રોડ પર એક મોટો ભૂસ્ખલન થયો છે। આ ઘટનામાં રોડનો એક મોટો ભાગ ધસી પડ્યો છે, જેના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વહીવટી તંત્ર દ્વારા રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી વહેલી તકે વાહન વ્યવહાર શરૂ કરી શકાય। શિમલાની જેમ કુલ્લુમાં પણ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે અનેક રસ્તાઓ અવરોધિત થયા છે। આનાથી રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। સતત વરસાદને કારણે અહીંની નદીઓનું જળસ્તર પણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે, જેની અસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ જોવા મળી છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીઓ અને જોખમી વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવામાં આવી રહી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। મીડિયા અહેવાલો અનુસાર ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર બની છે, જ્યારે પંજાબના 9 જિલ્લામાં પૂરની પરિસ્થિતિએ હાહાકાર મચાવ્યો છે। અમૃતસર, ગુરદાસપુર, પઠાણકોટ અને ફિરોઝપુર જેવા જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અમૃતસરમાં ઘણા ઘરોમાં પાણી ઘૂસી જવાથી ગ્રામજનોને ટ્રેક્ટર અને હોડીઓ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે। ગુરદાસપુરમાં સતલજ, રાવી અને બિયાસ નદીઓના પૂરે 40થી વધુ ગામોને અસર કરી છે। પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના અને વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે, જ્યારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નેતી ઘાટીનો મુખ્ય પુલ તૂટી જવાથી ડઝનબંધ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। આ ઉપરાંત નીતિ મલારી હાઈવે પરનો તમકનાડાનો પુલ પણ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો છે। આ ઘટનાઓને કારણે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં આવન જાવન અટકી ગઈ છે। ઉત્તરકાશીમાં યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી પર વહી રહ્યું છે, જેના કારણે પુલ અને નદી કિનારાની હોટલો જોખમમાં છે।
વિકાસનગર અને સરહદીય ગામોમાં પણ મકાનો ધસી પડ્યા છે અને સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવામાં આવી છે. બચાવ ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પણ સ્થિતિ સારી નથી. રામબન, ઉધમપુર અને જમ્મુમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. રામબનમાં ભૂસ્ખલન બાદ હાઈવે તૂટી જતા અવરજવર અટકી ગઈ છે. કટરામાં પણ પૂરને કારણે ઘણા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે, જેનાથી મોટા પાયે નુકસાન થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે એરફોર્સ, સેના, એનડીઆરએફ, બીએસએફ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો સતત કામ કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર રાવી નદીના કિનારે ફસાયેલા લોકોને બચાવવા માટે ખાસ MI-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનાથી અનેક લોકોનો જીવ બચી ગયો. જોકે આ કુદરતી આફતનો અંત ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ પરિસ્થિતિમાં સેના, એરફોર્સ, એનડીઆરએફ, બીએસએફ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો સતત રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.